નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો કેમ છો? બધા મજામાં જ હશો। મિત્રો આજે આપણે ચોથો ભાગ લઈને આવ્યા છીએ, તો તમને નમ્ર વિનંતી છે કે પહેલા 3 ભાગ ના સાંભળ્યા હોય તો પહેલા સાંભળી લેજો, એટલે તમને બરાબર સમજાય। તો ચાલો શરૂ કરીએ આજનો એપિસોડ। વીણાબેન મનોમન ખૂબ જ ખુશ હતા અવિનાશને કાવ્યા સાથે જોઈ। તેણે કાવ્યાને પોતાની પાસે બોલાવી અને તેના માથે પ્રેમથી હાથ ફેરવી તેને માથે ચુંબન કર્યું। કાવ્યાને થોડુંક અજુગતું લાગ્યું। તેના મોઢામાંથી શબ્દો સરી પડ્યા, શું વાત છે આંટી, આજે અચાનક મારી પર આટલો બધો પ્રેમ ઉભરી આવ્યો? વીણાબેન, હા, આજે તને જોતા થયું જાણે આ ઘરમાં વર્તાતી દીકરીને કમી પૂરી થઈ ગઈ। તને અને અવિનાશને સાથે જોઈ મને ખૂબ ખુશી થઈ। કાવ્યા, શું હું અને અવિનાશ? અવિનાશ, આંટી, હું કંઈ સમજી નહીં। વીણાબેન, કંઈ નહીં, સમય આવીએ તને બધું સમજાઈ જશે। કાવ્યાને વીણાબેનની વાતો સમજાણી નહોતી, પણ એ વાત પણ સાચી હતી કે કાવ્યા અવિનાશને મનોમન ખૂબ પ્રેમ કરે છે અને તેની સાથે પોતાનું જીવન જીવવા ઈચ્છે છે। અવિનાશ તેના રૂમમાં બેઠો હતો, તેના ફોનમાં રહેલ નિયતિના ફોટાને નિહાળી રહ્યો હતો। અચાનક કાવ્યા ત્યાં આવી પહોંચી, પણ અવિનાશ તેના વિચારોમાં મગ્ન હતો। કાવ્યા તેની પાસે આવી ઊભી રહી ત્યાં સુધી તેનું ધ્યાન કાવ્યા તરફ ન ખેંચાયું। કાવ્યાએ તેનો ફોન આંચકી લેતા કહ્યું, શું વાત છે અવિ, ક્યાં ખોવાયેલો છે કે તને હું આવી એનું પણ ધ્યાન ન રહ્યું? અવિનાશ, કાવ્યા મારો ફોન આપી દે। કાવ્યાએ વધુ મસ્કરી કરતા ફોન લઈ ત્યાંથી દોડી જતી રહી। ફોન જોઈએ છે તો આવીને લઈ લે। કાવ્યા જતા જતા અવિનાશને કહી રહી, અવિનાશ, આજે તો હું તને નહીં છોડું। કાવ્યા કહેતા અવિનાશ કાવ્યાની પાછળ દોડ્યો। કાવ્યા, પહેલા મને તો પકડી જાણ અવિ, પછી ફોનની વાત કરજે। અવિનાશ, અરે જોજે ક્યાંક તારા જ શરીરના ભારથી ગોઠું ના મારી જાતી। કાવ્યા, શું એટલે તારો કહેવાનો મતલબ શું છે? કાવ્યા ચીરાતા બોલી। અવિનાશ, કહેવાનો મતલબ એ જ છે કે ફોન આપવા માટે થેન્ક યુ સ્ટુપિડ। અવિનાશે કાવ્યાના હાથમાંથી ફોન આંચકી લેતા કહ્યું। કાવ્યા, આંટી જુઓ ને, આ મને જાડી કહે છે। શું હું તમને જાડી દેખાઉં છું? વીણાબેન, અરે ના રે ના, કાવ્યા બેટા, આવી તો મસ્કરી કરે છે, તને ચીડવા બધું બોલે છે। વીણાબેન કાવ્યાના માથે હાથ ફેરવતા કહ્યું। અવિનાશ, તમને સમજાઈ ગયું મમ્મા, પણ આ સ્ટુપિડ ને ના સમજાયું। અવિનાશે હસતા હસતા કહ્યું। કાવ્યા મોં બગાડતી ત્યાંથી જતી રહી। બીજે દિવસે સવારે કાવ્યા તૈયાર થઈ વીણાબેનના રૂમમાં આવી પહોંચી। કાવ્યાને સવાર સવારમાં આ રીતે તૈયાર થઈ જોઈ વીણાબેન આશ્ચર્યથી પૂછી રહ્યા, કાવ્યા ક્યાંય બહાર જઈ રહી છે? હા આંટી, પણ હું એકલી નથી જતી, તમે પણ મારી સાથે આવી રહ્યા છો, એટલે જલ્દીથી તૈયાર થઈ જાઓ, હું નીચે ગાડી પાસે તમારી રાહ જોઉં છું। કાવ્યાના શબ્દોમાં આતુરતા અને ઉત્સુકતા વર્તાતી હતી। અરે પણ આટલી સવારમાં ક્યાં જાવું છે? વીણાબેન બોલી રહ્યા। આંટી, તમને યાદ નથી કાલે શું છે? તમને કાલનો દિવસ ભૂલી ગયા? કાવ્યા પ્રશ્નાર્થ આંખે પૂછી રહી। કાલે એવું તે શું છે જે મને યાદ નથી? વીણાબેન વિચારતા બોલી રહ્યા। અરે આંટી, કાલે અવિનાશનો બર્થડે છે। હા, એ તો મારા મગજમાંથી જ નીકળી ગયું। કાલે અવિનાશ માટે શાનદાર પાર્ટી યોજાશે અને પાર્ટીઓ પસંદ નથી, પણ આ પાર્ટી અવિનાશ અને બધા માટે બહુ ખાસ છે। આંટી, તમે એવું તે શું ખાસ વિચાર્યું છે? તે બધા માટે સરપ્રાઈઝ છે, જાણવા માટે પાર્ટી સુધી તો રાહ જોવી જ રહી। વીણાબેન અને કાવ્યા બંને એક મોલમાં પહોંચ્યા। વીણાબેન અવિનાશ માટે કંઈક અલગ ભેટ શોધતા હતા અને કાવ્યા પણ અવિનાશને ખુશ કરવા આમ તેમ ફરી ફરી સૌથી બેસ્ટ ગિફ્ટ શોધી રહી હતી। નિયતિ પણ તે જ મોલમાં આવી હતી, પણ નિયતિને અવિનાશના બર્થડે વિશે કંઈ જાણ નહોતી। તે બસ મોલમાં ઘરની થોડીક જરૂરી ઘર વખરી લેવા માટે આવી હતી। ચાલતા ચાલતા તેની નજર એક શો પીસ પર પડી। તેને જોતા તે અવિનાશનો ખ્યાલ આવ્યો।
તેની વાતો તેના કાને ગુંજવા લાગી. કપલ પ્રેમથી એકબીજાને નિહાળતા સાથે પ્રેમના સંબંધને દર્શાવતું એક દિલનું શેપ છે. 100 પીસ તેને આંખે હસી ગયું. તેને નિહાળતી તે આગળ વધી. તેનું ધ્યાન નહોતું અને તે સામેથી આવતી કાવ્યા સાથે અથડાણી. નિયતિ, આઈ એમ સોરી, મારું ધ્યાન નહોતું, સોરી. કાવ્યા, નો ઇટ્સ ઓકે, મારે પણ જોઈને ચાલુ જોઈતું હતું. તે જ અથડામણમાં બંનેની શોપિંગ બેગ બદલાઈ ગઈ, જેનો બંનેને ખ્યાલ નહોતો. વીણાબેનને જરૂરી કામ હોવાથી તે વહેલાસર ત્યાંથી નીકળી ગયા અને કાવ્યાએ પોતાની શોપિંગ કન્ટિન્યુ કરી. નિયતિ બહાર ટેક્સી માટે રાહ જોઈ ઊભી હતી અને બીજી તરફ કાવ્યા પણ ટેક્સી માટે આમ તેમ નજરો ફેરવતી હતી. એક ટેક્સી આવી નિયતિ પાસે ઊભી રહી. એ જોઈ કાવ્યા તે ટેક્સી પાસે આવી પહોંચી. શું તમે ટેક્સી શેર કરશો? કાવ્યા ટેક્સી પાસે ઊભેલી નિયતિને કહી રહી. કાવ્યાનો અવાજ સાંભળી નિયતિએ પાછું વાળીને જોયું. કાવ્યાને જોતા તેને હળવા સ્મિત સાથે કહ્યું, તમે અહીં જ રહો છો? ઓહ, થેન્ક યુ સો મચ. કાવ્યા હરખાતા બોલી રહી. કાવ્યા અને નિયતિ એક જ ટેક્સીમાં બેઠા પોતાની ટૂંકી પણ અલગ અલગ રસ્તાની સફર શરૂ કરી અને એ સફરની શરૂઆત બંનેએ એકબીજાનો પરિચય આપી કર્યો. બાય ધ વે, હું કાવ્યા અને તમે નિયતિ, તેણે સ્મિત સાથે કહ્યું. તમે અહીં જ રહો છો? હા, હાલ માટે તો અહીં જ રહીએ છીએ. તમને જોઈને લાગતું જ નથી કે હું આજે જ તમને મળી. મને તો એવું લાગે છે કે જાણે આપણે બંને વર્ષો જૂની બહેનપણીઓ છીએ. કાવ્યા ખડખડાટ હસતા બોલી રહી. એટલામાં ડ્રાઈવરે ટેક્સી ઊભી રાખી. નિયતિનું ઘર આવી ગયું હતું. નિયતિ ટેક્સીમાંથી ઉતરી કાવ્યાને પણ કોફી માટે ઇન્વેસ્ટ કરી. કાવ્યાએ થોડી વાર આનાકાની કરી. છેવટે નિયતિ બોલી રહી, તમે હમણાં જ કહ્યું કે આપણે વર્ષો જૂની બહેનપણીઓ લાગીએ છીએ, તો મારી આટલી વાતનું માન નહીં રાખો. કાવ્યાએ નિયતિની વાત માની લીધી અને તેની સાથે તેના ઘરે આવી. નિયતિએ કાવ્યાને બેસવા માટે કહ્યું અને તેના માટે કોફી અને નાસ્તાની વ્યવસ્થા કરી. કાવ્યાએ બહારની તરફ ગાર્ડન જોતા તે ઊભી થઈ ગાર્ડન તરફ જવા લાગી. તે આવીને ખુરશી પર બેઠી અને ટેબલ પર પડેલી બુક લઈને વાંચવા લાગી. થોડી વારમાં નિયતિ કોફી અને નાસ્તો લઈ આવી. તમને પણ વાંચવાનો શોખ છે? કાવ્યાએ નિયતિને બુક બતાવતા કહ્યું. હા, વાંચવાનું મને ગમે છે અને મારી એકલતામાં સમય ગાળવા સાથી પણ મળી જાય છે. પ્રેમની દુનિયા, તમે ક્યારેય કોઈ સાથે પ્રેમ થયો છે? કાવ્યાએ નિયતિને પૂછ્યું. પ્રેમ થતા કોઈ અટકાવી શક્યું છે? ખરું, પણ દરેક વખતે પ્રેમને ઉજાગર કરવો અને પ્રેમને એ વ્યક્તિ સામે વ્યક્ત કરવો એ ઘણીવાર શક્ય નથી બનતું. પ્રેમ કરવામાં મજબૂરી નથી હોતી, પણ એ પ્રેમને વ્યક્ત કરવામાં કેટલાય બંધનો નડે છે. કહેતા નિયતિની આંખ ભીની થઈ ગઈ. તમારી વાતો પરથી લાગે છે કે તમને કોઈ ખૂબ જ પ્રેમ કરો છો, પણ હજુ સુધી તેને તમારો પ્રેમ વ્યક્ત નથી કર્યો. કાવ્યા બોલી રહી. નિયતિ બસ ચૂપચાપ કાવ્યા સામે બેસી રહી. નિયતિ, પ્રેમ તો ભગવાનની અમૂલ્ય ભેટ છે અને આજે તો સાચો પ્રેમ મળવો પણ મુશ્કેલ છે. હું તો તને એ જ સલાહ આપીશ કે તું તારા પ્રેમને પાંખો આપ, તેને બંધનની સાંકળોમાં જકડી ન રાખીશ. નહીતર એવું ન થાય કે સમયની રાહ જોતા સાચો સમય જ નીકળી જાય અને એ વાત કહેવામાં બહુ મોડું થઈ જાય. કાવ્યા નિયતિને સમજાવતા બોલી રહી. કાવ્યાના ગયા પછી પણ નિયતિ કાવ્યાની વાત પર વિચારતી હતી. તેનું મન પણ કાવ્યાની વાતને માનવા તૈયાર હતું. કાવ્યાની વાતો એ નિયતિના મન પર ઉડી સાપ છોડી. અવિનાશને હું મારા મનની વાત કહી દઉં, જણાવી દઉં તેને કે હું તેના માટે શું ફીલ કરું છું, તેના માટે મારા મનમાં કેટલો પ્રેમ છે, જણાવી દઉં તેને મારા મનની લાગણીઓ. નિયતિના મનમાં ઘમાસમ ચાલી રહ્યું હતું. મનમાં વારવાર એક જ પ્રશ્ન થતો હતો
કે જો તે અવિનાશને પ્રેમ કરે છે, તેના પ્રેમને અનુભવ કરે છે, તો આજે તે શા માટે તેનાથી દૂર છે? કોની બંધિશ છે? શા માટે તેણે અવિનાશના પ્રેમને ક્યારેય સ્વીકાર્યો નથી? કદાચ જવાબ મળી ગયો અને જવાબમાં તેને પારુલના કડવા વેણ કાને ગૂંજતા હતા, જેણે બંનેના સંબંધ પર સવાલો કર્યા હતા. અને જો આજે તે અવિનાશને પોતાના મનની વાત કહેશે તો તેને ડર છે કે પારુલ કહેલી વાતો કાલે સમાજના અન્ય લોકો પણ તેને કહેશે કે પિતા બીમાર હતા અને તે એક અજાણ્યા પુરુષ સાથે પ્રેમ પ્રકરણમાં રમી રહી હતી. ના ના, એ વાત મારાથી સહન નહીં થાય. હું અવિનાશથી દૂર છું. બસ એ જ બંને માટે સારું છે. નિયતિ ઊભી થઈ અને ત્યાં જ સામે નજર પડી એક શોપીસ પર, જે કાવ્યા જલ્દીમાં ત્યાં જ ભૂલી ગઈ હતી. તે શોપીસ સાથે કાવ્યાનું નામ અને નંબર પણ બિલમાં લખેલો હતો. નિયતિએ કાવ્યાના નંબર પર ફોન કર્યો. પહેલી વાર કોઈએ ફોન રિસીવ ન કર્યો, એટલે નિયતિએ ઘડીક વાર રહી ફોન કરવાનું નક્કી કર્યું. નિયતિનું ધ્યાન શોપીસ પરના લખાણ પર પડ્યું જ નહોતું. તેણે મોલમાંથી લીધેલ ઘરવકરી ગોઠવી અને થોડી વાર માટે પલંગ પર લાંબી થઈ, પણ મનમાં તો વંટોળ ચાલતું હતું. આમ તેમના વિચારમાં ક્યારે 7 વાગી ગયા તેને ખબર જ ન રહી. તેણે ફરી કાવ્યાનો ફોન પર ફોન કર્યો અને આ બાજુ કાવ્યા પરેશાન હતી કે તેણે અવિનાશનું ગિફ્ટ ક્યાં મૂકી દીધું, અને તેને યાદ આવ્યું કે તે નિયતિ સાથે મોલમાં અથડાણી હતી. કદાચ ત્યાં જ તેનું બેંક ચેન્જ થઈ ગયું. ફરી તેને યાદ આવ્યું કે એ પછી તે નિયતિ સાથે તેના ઘરે ગઈ હતી અને ત્યાં જ પોતાનું શોપિંગ બેગ મૂકી આવી. એટલામાં જ ફોનની રિંગ વાગી. હેલો કાવ્યા, નિયતિએ કહ્યું. હા પણ તમે કોણ? નિયતિ બોલું છું. તમે તમારું શોપિંગ બેગ અહીં જ મૂકી ગયા છો. ઓહ, થેન્ક યુ સો મચ નિયતિ, તે મને કોલ કર્યો. હું તો એ જ વિચારતી હતી કે હવે તને ફરી કોન્ટેક્ટ કેમ કરું, અને મારી પાસે એટલો સમય પણ નહોતો કે હું તારા ઘરે આવી બેગ લઈ શકું. ઇફ યુ ડોન્ટ માઇન્ડ, શું તું મને અહીં બેગ પહોંચાડી દઈશ પ્લીઝ? કાવ્યાની રિક્વેસ્ટ અને તેના સમયના અભાવને જોતા નિયતિએ પણ હા પાડી દીધી, અને કાવ્યાનું એડ્રેસ તો પહેલાથી જ તે બિલ પર લખેલું હતું. નિયતિ જવા માટે તૈયાર થઈ ગઈ, પણ તે એ વાતથી અજાણ હતી કે ત્યાં તેની મુલાકાત અવિનાશ સાથે પણ થશે. નિયતિને તૈયાર થયેલી જોઈ અભયે તેને આશ્ચર્યથી પૂછ્યું, દીદી ક્યાંય જઈ રહી છે? હા, મારી ફ્રેન્ડને ત્યાં જઈ રહી છું, તેનું આ શોપિંગ બેગ આપવા. પણ આટલી રાત્રે એકલા કેમ જશો? તું ચિંતા ન કરીશ, હું એકલી જ જતી રહીશ. ના ના, એકલા જવાની કોઈ જરૂર નથી. બસ તમે થોડી વાર ઊભા રહો. હું હમણાં વંશને ફોન કરીને કહું છું, એ તમારી સાથે આવશે. અરે વંશને શા માટે હેરાન કરે છે? દીદી, મારે જરૂરી કામનો હોત તો હું તમારી સાથે આવત, પણ હું તમને એકલા તો નહીં જ જવા દો. ઠીક છે, વંશને કે જલ્દી આવે, નહીતર ત્યાં પહોંચતા મોડું થઈ જશે. હા, તમે ચિંતા ન કરો, એ સમય પહેલા જ આવી જશે. અભયે વંશને ફોન કર્યો અને એટલી જ વારમાં નિયતિએ કાવ્યાનું શોપિંગ બેગ લઈ ત્યાં ગેટ પાસે ઊભી રહી ગઈ. દીદી અહીં જ છે, બસ હમણાં 2 મિનિટમાં જ આવ્યો સમજો. નિયતિએ ફક્ત આમાં માથું હલાવ્યું અને થોડી વાર થઈને સામેથી એક ઊંચો સરખો શરીરનો બાંધો, ગોરો વર્ણ અને દેખાવડો એવો એક યુવક આવી ઊભો રહી ગયો. નિયતિ, અરે વાહ, આજ સમય કરતા વહેલા આવ્યો. વંશ, આ તો વાંધો છે તમારો કે વહેલા આવીએ તો પણ સંભળાવે અને ના આવીએ તો પણ સંભળાવે. નિયતિ, બસ હવે અહીં શરૂ ન થઈ જતો, જવાનું મોડું થાય છે. ત્યાં કાવ્યા પણ રાહ જોતી હશે. વંશ, હા તો બેસો એટલે લઈ જાઉં. નિયતિ અને વંશ બંને કાવ્યાના એડ્રેસ પર પહોંચ્યા. ત્યાં ગયા પછી ખ્યાલ પડ્યો કે અહીં કોઈ પાર્ટી છે. હવે આટલા માણસમાં કાવ્યાને ક્યાં શોધવી? એ વિચારતી નિયતિ તે ગિફ્ટ લઈ આગળ ચાલવા માંડી, અને અચાનક તે શોપિંગ બેગ તૂટતા તેમાંનું ગિફ્ટ નીચે તરફ સરક્યું, ને એ જોતા
વંશે તે ગિફ્ટને સલામત રીતે સંભાળી લીધું. નિયતિને પણ હાશકારો થયો. તેણે ગિફ્ટને મજબૂરથી પકડ્યું અને કાવ્યાને આમ તેમ શોધવા લાગી. અને એટલામાં જ તેનું ધ્યાન અવિનાશના નામનું બેનર લગાવેલ હતું તેના પર પડી. તે જોઈ તેના પગ રોકાઈ ગયા અને તે તરત જ અવિનાશનો ચહેરો આંખો સામે આવ્યો. ના ના, એ એક જ અવિનાશ નથી. આખી દુનિયામાં બની શકે આ કોઈ બીજો અવિનાશ હોય. હું શા માટે તેના વિશે વિચારું છું? હું અહીં કાવ્યાને બસ આ ગિફ્ટ આપવા આવી છું. નિયતિ મનોમન બોલી પડી. વંશ, શું થયું? કેમ ઊભી રહી ગઈ? નિયતિ, કંઈ નહીં, બસ કંઈક યાદ આવી ગયું હતું. વંશ, લ્યો હવે અંદર જઈએ. નિયતિ, હા જઈએ છીએ, પણ વાત વાતમાં આટલું ચીડાય છે શું? વંશ, અરે પણ મેં ક્યાં તને કંઈ કીધું? નિયતિ, હું કાવ્યાને ફોન કરી પૂછી લઉં કે એ ક્યાં છે. નિયતિએ કાવ્યાને ફોન કર્યો, પણ તેને ફોન રિસીવ ન કર્યો. કદાચ આ ઘૂંઘાટમાં તેને ફોનની રિંગ નહીં સંભળાઈ હોય, એટલે હવે અંદર જઈને જ તેને ગિફ્ટ આપવું પડશે. તે ચાલતી ચાલતી સ્ટેજ પર પાસે પહોંચી. ત્યાં ઘણા લોકો ઊભા હતા. નિયતિને થયું કે આમાં જ ક્યાંક કાવ્યા પણ હશે, એટલે તે સ્ટેજ પાસે નજીક ગઈ. ત્યાં જ વીણાબેન ઊભા હતા. નિયતિને જોઈ તે નિયતિ પાસે આવ્યા અને નિયતિને આમ તેમ જોતા જોઈ તે પૂછી રહ્યા, શું થયું બેટા? કોઈને શોધી રહી છે? હા આંટી, કાવ્યાને શોધી રહી છું. શું તમે તેને ઓળખો છો? એકચ્યુઅલી આ ગિફ્ટ તેને આપવાનું હતું. વીણાબેન, હા, કાવ્યા એ મારી થનાર વહુ છે. એને કેમ ન ઓળખું? કહેતા વીણાબેન હસી પડ્યા. નિયતિ, ઓહ, આઈ એમ સોરી, મને જાણ નહોતી. નમસ્તે આંટી, હું નિયતિ, કાવ્યાની ફ્રેન્ડ. વીણાબેન, ખુશ રહે બેટા. અને કાવ્યા જો ત્યાં જ ઊભી છે, જ્યાં જઈને ગિફ્ટ તેના જ હાથમાં આપી દે. નિયતિ, ઓકે, થેન્ક યુ આંટી. નિયતિ સ્ટેજ પર પહોંચી અને અચાનક અવિનાશ તેની તરફ વળ્યો. અવિનાશને જોતા જ તે અચંબિત થઈ ગઈ અને તેની જ સાથે કાવ્યા પણ ઊભી હતી. અવિનાશ પણ નિયતિને પાર્ટીમાં જોઈ આશ્ચર્ય પામ્યો. નિયતિ અવિનાશ તરફ વધી રહી હતી અને તેના હાથમાં એ જ શોપીસ હતું જેની પર આઈ લવ યુ અવિનાશ લખ્યું હતું. અવિનાશ પણ નિયતિને પાર્ટીમાં જોઈ ખુશ હતો અને તેનું ધ્યાન નિયતિના હાથમાં રહેલા શોપીસ પર પડ્યું અને તેને પોતાના પ્રેમના સમણાઓ જાણે સાચા થતા દેખાયા. નિયતિ અવિનાશ પાસે આવી ઊભી રહી અને ત્યાં જ કાવ્યાએ નિયતિ પાસેથી તે શોપીસ લઈ તેને ગળે લગાવી દિલથી આભાર માન્યો અને બધાની સામે કાવ્યાએ તે શોપીસ અવિનાશને ભેટ આપ્યું અને પોતાનો પ્રેમ અવિનાશ સમક્ષ રજૂ કર્યો. બધા લોકોની હાજરીમાં અવિનાશ કંઈ કહી ના શક્યો, પણ તે આ બધી વાતથી અજાણ હતો અને નિયતિની સામે કાવ્યાએ તેને પ્રપોઝ કર્યું એ જાણી નિયતિ તેના વિશે શું વિચારતી હશે એ વિચારતો હતો. નિયતિ પણ કંઈ કહ્યા વિના સ્ટેજ પરથી નીચે ઉતરી ગઈ અને આવી એક સાઈડ કોર્નર પર ઊભી રહી ગઈ. એટલે કે આંટી જેની વાત કરતા હતા એ કાવ્યા અવિનાશની થનાર પત્ની છે અને હું લાગણીમાં વહેતી મારા મનની વાત અવિનાશને કહેવા જઈ રહી હતી. ના, હું કોઈના માટે દુઃખનું કારણ નથી બનવા માંગતી. કાવ્યા અને અવિનાશના મમ્મી બંને કેટલા ખુશ છે. હું તેમની આ ખુશી કેમ છીનવી શકું? કોઈ હક નથી મને તેમની ખુશીની વચ્ચે આવવાનો. અવિનાશ સતત નિયતિને નિહાળતો હતો અને તેની સાથે વાત કરવાનો બસ એક મોકો શોધી રહ્યો હતો, પણ નિયતિ હવે અવિનાશ તરફ ભાવુક થવા નહોતી માંગતી. અચાનક સામે આવેલ કાવ્યા અને અવિનાશના સંબંધની વાતોથી તેના મનમાં ઘણી ઉથલ પાથલ મચી ગઈ હતી. કાવ્યા, અરે નિયતિ, એકલી શા માટે ઊભી છે? પાર્ટી એન્જોય કર. અને આ તારી સાથે કોણ છે? તે પહેલા વિશે તું મને વાત કરતી હતી, જેનું તું પ્રેમ કરે છે. તે ખરેખર બંને સાથે ખૂબ જ સારા લાગો છો. કાવ્યા એક સાથે ઘણું બોલી ગઈ અને નિયતિને જવાબ આપવાની તક પણ ન આપી. નિયતિએ પણ તેની સામે પોતાના અને વંશના મિત્રના સંબંધની ફોડ ન પાડી. તે વિચારતી હતી, શું ફરક પડે છે? એ જે વિચારે એમ પણ હવે હું ક્યાં તેની ફરી મળવાની છું કે કોઈ વાત થશે અને નિયતિએ વાતને ગણકારી નહીં. વંશ નિયતિની સામે જોઈ રહ્યો હતો. તેને પોતાની સામે નિહાળતા જોઈ નિયતિએ કહ્યું,
શું જોવે છે? વંશ જોઈ નથી રહ્યો, જાણવાની કોશિશ કરી રહ્યો છું. નિયતિએ આશ્ચર્યથી પૂછ્યું, શું જાણવાની કોશિશ કરે છે? વંશ તારા ચહેરા પર રહેલા આ હાસ્ય પાછળની પીડાને જાણવાનો ક્યારનોય મથી રહ્યો છું. નિયતિ એમ તો પછી શું જાણવા મળ્યું? વંશે એ જ કે હાસ્ય તો માત્ર બાહ્ય દેખાવ પૂરતું છે, પણ તારા મનની અંદર તો કેટલીય પીડા કાચની જેમ ખૂંચી રહી છે. નીતિ એવું કાંઈ નથી, હું ખુશ જ છું. વંશ તું મને કહી રહી છે કે ખુદના મનને સમજાવે છે કે તે ખુશ છે. નિયતિ એક મિત્ર તરીકે જો તારા મનની વાત ન જાણી શકું તો પછી મિત્રતાનો શો અર્થ? નિયતિ કંઈ કહે એ પહેલા જ કાવ્યા અને વીણાબેન નિયતિ પાસે આવી પહોંચ્યા અને સાથે અવિનાશ પણ આવીને નિયતિ પાસે ઊભો રહી ગયો. કાવ્યાએ વીણાબેનનો નિયતિ અને વંશ સાથે પરિચય કરાવ્યો. વીણાબેન અરે નિયતિ સાથે તો પહેલા જ મારો પરિચય થઈ ગયો, પણ વંશ સાથે પરિચય અત્યારે થયો. કાવ્યા ઓહ ગ્રેટ આંટી, તમને ખબર છે નિયતિને હું આજે જ મળી છું, પણ છતાં એવું લાગે છે કે જાણે હું તેને ઘણા વર્ષોથી ઓળખું છું. વીણાબેન જેના સ્વભાવે અને ગુણ સારા હોય એ સૌને મનને ઘડીકભરમાં જીતી લેશે, અને નિયતિ પણ એવી જ છે, બધાની સાથે હળીમળી જાય છે અને બધાને પોતાના બનાવી લેશે. વીણાબેને નિયતિના માથે હાથ ફેરવતા કહ્યું. નિયતિની આંખોમાં આંસુ સરી પડ્યા, કારણ કે તેની માના ગયા પછી ક્યારેક તેણે આ પ્રેમ ભર્યા સ્પર્શનો અહેસાસ નહોતો કર્યો. વીણાબેન અરે તારી આંખોમાં આંસુ સારા નથી લાગતા, તું બસ હંમેશા હસતી જ સારી લાગે છે. કાવ્યા મી વંશ તમે ખૂબ નસીબદાર છો કે તમને નિયતિનો સાથ મળી રહ્યો છે. કાવ્યાના કહેવાનો અર્થ વંશને સમજાયો નહીં, પણ તેણે માત્ર સ્મિત આપી વાતને ઝીલી લીધી. અવિનાશ આશ્ચર્યથી નિયતિ તરફ જોઈ રહ્યો અને જાણે આંખોના ઈશારાથી પૂછતો હોય કે કાવ્યા જે કહે છે તે સાચું છે, અને નિયતિ બસ નીચું જોઈ રહી. વીણાબેન નિયતિ અને વંશના સંબંધની વાત જાણી ઘણા ખુશ થયા અને તેમણે તો બંનેને પોતાના આશીર્વાદથી વધાવી લીધા. અવિનાશ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો અને નિયતિ તરફ ક્રોધિત આંખોથી જોઈ રહ્યો. વંશને આ બધું શું થઈ રહ્યું હતું એ સમજાતું નહોતું, અને એ કંઈ કહે નિયતિને એ પહેલા જ નિયતિએ તેનો હાથ પકડી તેને ચૂપ રહેવા ઈશારો કર્યો. નિયતિએ વંશનો હાથ પકડ્યો એ જોઈ અવિનાશ ત્યાંથી ગુસ્સામાં જતો રહ્યો. નિયતિને જરા પણ ન ગમ્યું, પણ તેની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. નિયતિ અને વંશ બંને સાથે ઊભા હતા. ત્યાંથી પસાર થયેલ વ્યક્તિનો ધક્કો લાગતા નિયતિના કપડા પર જ્યુસ ઢોળાઈ ગયું અને નિયતિએ સાફ કરવા માટે વોશરૂમ તરફ જઈ રહી હતી. નિયતિએ પોતાનો ડ્રેસ સાફ કર્યો અને ત્યાંથી પાર્ટી હોલ તરફ આગળ વધી રહી હતી. એટલામાં જ અવિનાશ તેની સામે આવી ઊભો રહી ગયો. નિયતિએ અવિનાશ તરફ ધ્યાન દેતા ત્યાંથી આગળ વધી, પણ અવિનાશ એમ માને એવો નહોતો. તે ફરી નિયતિ સામે આવી ઊભો રહી ગયો. નિયતિએ જોઈ ગુસ્સાથી તેની સામે જોઈ રહી. અવિનાશ કેમ ગુસ્સો આવ્યો ને? નિયતિ મારા રસ્તામાંથી દૂર ખસો અને મને જવા દો. અવિનાશ પહેલા મારા સવાલનો જવાબ આપ. નિયતિ શા માટે અને ક્યાં હકથી મને જવાબ આપવાનું કહી રહ્યા છો? અવિનાશ નિયતિ પૂછું એનો જવાબ આપ. શું ખરેખર તું અને વંશ? અવિનાશ વાત પૂરી કરે એ પહેલા જ નિયતિ બોલી પડી. હા, વંશ મારા જીવનનો એક અગત્યનો હિસ્સો બનવા જઈ રહ્યો છે અને હું ખુશ છું કે મને વંશ જેવો સમજદાર અને પ્રેમાળ જીવન સાથી માન્યો. અવિનાશ એટલે આજ સુધી તે મારી લાગણી સાથે રમત રમી, મને અંધારામાં રાખ્યો, અને તું બીજા કોઈ સાથે? નિયતિ ઇફ ડોક્ટર અવિનાશ રમતની વાત કરી રહ્યા છો, એ રમત તો તમે રમી છે અને અંધારામાં તો હું હતી, પણ સમયસર એ અંધકારમાંથી નીકળી ગઈ અને તમારો અસલી ચહેરો મને જોવા મળ્યો. એન્ડ થેન્ક યુ ટુ યુ. અવિનાશ કહેતા નિયતિની આંખો ભરાઈ આવી અને તે અવિનાશને દૂર ખસેડતા ત્યાંથી જવા લાગી. પણ અવિનાશને નિયતિની વાતો બંધ ન બેસી. તેણે નિયતિ તો હાથ પકડી પોતાની તરફ ખેંચી. અવિનાશ શું કહેવા માંગે છે? નિયતિ કહેવા માટે હવે કંઈ રહ્યું નથી. તમારો રસ્તો અને મારો રસ્તો અલગ છે, જે ક્યારેય
એક નહીં થાય. અવિનાશ: નિયતિ, તું શું કહે છે? મને કંઈ નથી સમજાતું. નિયતિ: આંખોના શબ્દો તમે ક્યારે સમજ્યા નહોતા કે સમજશો નહીં, અને હવે સારું એ જ રહેશે કે તમે તમારા જીવનમાં ખુશ રહો, અને મહેરબાની કરી મને પણ વંશ સાથે ખુશ રહેવા દો. અવિનાશ: વંશ વંશ વંશ, તારા મોઢે આ નામ સાંભળી હૈયું ચિરાય છે. નિયતિ: અવિનાશ, મારો હાથ છોડો. મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી અને કોઈ વાત નથી સાંભળવી. અવિનાશ: આ વાતનો ફેસલો આજે જ થશે, અને અત્યારે જ. અવિનાશ: મારો હાથ છોડો. લોકો જોશે તો શું કહેશે? પ્લીઝ અવિનાશ. મને બધા લોકોની પરવા નથી. પરવા છે કે તું મારી માટે શું ફીલ કરે છે. નિયતિ: અવિનાશ પ્લીઝ. અવિનાશ: આજે નહીં નિયતિ, આજે તારું કહેવું જ પડશે કે તું મારી માટે નિયતિ કંઈ ફીલ નથી કરતી. સાંભળ્યું તમે? કંઈ જ ફીલ નથી કરતી. અને બીજી વાર મારો હાથ પકડવાની હિંમત ના કરશો. કહેતા તેણે ગુસ્સેથી અવિનાશનો હાથ ઝટકી નાખ્યો. અવિનાશ: હું જાણું છું કે તું જે કહે છે એ સાચું નથી, અને હું સત્ય જાણીને રહીશ. નિયતિ: તમને ખબર છે તમારી પ્રોબ્લેમ શું છે, કે તમે જ એ જ સાંભળવા માંગો છો જે તમે ઈચ્છતા હોય, પણ દર વખતે એ શક્ય નથી. નિયતિ વંશના લેખે લખાણી છે. કહેતા નિયતિ ત્યાંથી ચાલી ગઈ. અવિનાશ: ના, પણ હું એવું નહીં થવા દઉં. નિયતિ: તું મને દૂર કરવા ગમે એટલું કરે, પણ અવિનાશ નિયતિ સિવાય કોઈનો નહીં થાય. નિયતિને આવતી જોઈ વંશ તેની પાસે જઈ બોલ્યો: ક્યાં હતી? હું તો એકલો બેસી કંટાળી ગયો. વંશની વાત સાંભળી નિયતિ હસવા લાગી. વંશ: હવે આમાં શું હસવાની વાત આવી? નિયતિ: કંઈ નહીં, બસ એમ જ હસવું આવી ગયું તારું મોઢું જોઈને. વાંદરા સાથે મળતું આવે છે. કહેતા તે ફરી હસવા લાગી. હા હા હા. પણ મને જરાય હસવું ના આવ્યું. અને આમ જોર જોરથી હસવાનું બંધ કર, નહીતર માણસ તારી ગણતરી પાગલમાં કરશે. વંશ અને નિયતિને એકબીજા સાથે ખુશ જોઈ અવિનાશનું મન ઘણું પાછું પડી ગયું હતું. તે બસ નિયતિને પોતાની કરવા માંગતું હતું, અને જ્યારે તે નિયતિને વંશ સાથે જોતો ત્યારે તે પોતાના પરથી કાબુ ગુમાવી બેસતો, અને એટલે જ તેણે વંશ સાથે નિયતિને હસી મજાક કરતા જોઈ અજાણતા એ નિયતિ તરફ ડગલા માંડતો ગયો. અવિનાશે પોતાની તરફ આવતા જોઈ નિયતિએ વંશનો હાથ પકડતા કહ્યું: મારી સાથે ડાન્સ કરીશ? વંશને ખૂબ અજુગતું લાગ્યું. તું ઠીક તો છે ને? મને ડાન્સ માટે પૂછે છે? હા, તને જ કહું છું. કહેતા વંશનો હાથ ખેંચીને ડાન્સ ફ્લોર પર લઈ ગઈ. તે ફરી કોઈ તમાશો નહોતી ઈચ્છતી, એટલે જ અવિનાશ તેની પાસે આવે એ પહેલા તે જ ત્યાંથી જતી રહી. અવિનાશ ત્યાં જ થોભી ગયો, અને તેણે ગુસ્સામાં કંઈ જ વિચાર્યા વિના તરત કાવ્યાનો હાથ પકડી ડાન્સ ફ્લોર પર નિયતિ અને વંશની સામે ડાન્સ કરવા લાગ્યો. તે ડાન્સ કાવ્યા સાથે કરતો હતો, પણ તેનું ધ્યાન તો નિયતિ તરફ જ હતું. ડાન્સ મૂવમેન્ટ બદલતા કાવ્યાની જોડી વંશ સાથે અને નિયતિની જોડી અવિનાશ સાથે આવી. અવિનાશે જોરથી નિયતિનો હાથ પકડ્યો, અને નિયતિ બસ ચૂપચાપ રહી. અવિનાશ: કેમ મેં તારો હાથ પકડ્યો એ ન ગમ્યો? નિયતિ: કોઈ પણ કારણ એ નથી, વધારવા નહોતી ઈચ્છતી, અને એટલે જ તેણે અવિનાશને કોઈ જવાબ ન આપ્યો. અને તેના મૌનથી અવિનાશ વધુ ગુસ્સે થવા લાગ્યો. અવિનાશ: ઓહ હા, તારો લાઈફ પાર્ટનર તો વંશ છે, એટલે એ જ તારો હાથ પકડી શકે કેમ? કહેતા તેને નિયતિના હાથને વધુ જકડ્યો, અને નિયતિની પાંપણો ભીની થઈ ગઈ. વંશનું ધ્યાન નિયતિ તરફ ગયું, અને તેણે એક જ ઝટકે અવિનાશના હાથમાંથી નિયતિનો હાથ ખેંચી લીધો. નિયતિના હાથ પર વઢ પડી ગઈ હતી, પણ અવિનાશના માથે તો જાણે જુનૂન સવાર હતું. તે બસ પોતાની વાત મનવવા ઈચ્છતો હતો. વંશે વાતને ન સંભળતા કહ્યું: વંશ, લેટ થઈ ગયો છે, હવે અમારે જવું જોઈએ. એન્ડ હેપી બર્થડે મી અવિનાશ વન્સ અગેન. વંશ અને નિયતિ ઘર તરફ જવા નીકળ્યા. રસ્તામાં નિયતિને એક રમણીય તળાવ દેખાયું. તેને જોતા જ તે તેના સુંદર દ્રશ્યમાં ખોવાઈ ગઈ, અને તેણે વંશને બાઇક ઊભી રાખવા માટે કહ્યું. વંશ: શું થયું? બાઇક કેમ ઊભી રખાવી? નિયતિ: ત્યાં સામે જો, તળાવના નીર પર ચાંદની ચમકતી રોશની છે, ને મંત્રમુગ્ધ કરી દે તેવું રમણીય દ્રશ્ય. નિયતિ બાઇક પરથી ઉતરી એ રમણીય દ્રશ્યને નિહાળતી પાળી પર જઈ બેસી ગઈ, અને વંશ પણ બાઇક સાઈડમાં રાખી
નિયતિની પાસે આવી બેસી ગયો. તે નિયતિ તરફ જોઈ રહ્યો હતો અને પછી એકાએક તે બોલ્યો, વંશ શા માટે અવિનાશથી દૂર ભાગે છે? વંશના મોઢે અવિનાશની વાત સાંભળી તે અચંબિત થઈ ગઈ. તને આ બધું? વંશ, હવે એમ ના કહેતી કે મને આ બધું કેમ ખબર પડી. મેં કહ્યું હતું ને કે મિત્રના મનની વાત ન જાણી શકે એ મિત્રતા કેવી. નિયતિ, હું દૂર નથી ભાગતી, પણ તેને મારા મનની વાત પણ નથી કરી શકતી. વંશ, તું દૂર ભાગે છે. નિયતિ, તારી લાગણીઓથી દૂર ભાગે છે, તારા પ્રેમથી દૂર ભાગે છે. શું તને અવિનાશનો પ્રેમ નથી દેખાતો? નિયતિ, કેવો પ્રેમ? તેની આંખોમાં જ્યારે પણ જોઉં છું બસ દગો જ દેખાય છે, તેમનો આપેલો દગો, બસ. વંશ, કેવો દગો? નિયતિ, નિયતિ, તેમણે મને પ્રેમ કરવાનો દાવો કર્યો હતો અને એ પ્રેમ હજુ તો પાગર્યો છે ત્યાં તેમણે પોતાના જીવન કાવ્યા સાથે જોડી દીધું અને આ વાતની તો જાણ પણ મને ન થવા. વંશ, જો હું આજે આ પાર્ટીમાં ન આવી હોત તો? વંશ, દરેક વખતે જે દેખાય તે સાચું નથી હોતું અને સત્ય આંખ સામે પસાર થાય છે, છતાં આપણે એને જોતા નથી. મને લાગે છે કે તારે એકવાર અવિનાશ સાથે વાત કરવી જોઈએ. નિયતિ, ના, હું કોઈ વાત કરવા નથી ઈચ્છતી. અને એમ પણ હવે તમને લાગે છે કે તું મારો ભાવિ પતિ છે તો એ જ ખરું. હું કોઈને સફાઈ આપવા નથી માંગતી કે નથી કોઈની સફાઈ સાંભળવા માંગતી. વંશ, બધાને ખોટું શા માટે કહ્યું કે તું અને હું? નિયતિ, ક્યારેય આપણે કંઈ કરવાની જરૂર જ નથી રહેતી. નસીબમાં જે લખ્યું હોય એ આપમેળે થઈ જાય છે. વંશ, અવિનાશના દુઃખથી તને કોઈ ફરક નથી પડતો. નિયતિ, બહુ ફરક પડે છે એના બોલવાના ના બોલવાથી. એના સુખ દુઃખની ઘણો ફરક પડે છે. વંશ, તો પછી શા માટે ખુદને અને અવિનાશને આટલી સજા આપી રહી છે? નિયતિ, સજા તો મને મળી રહી છે અવિનાશને પ્રેમ કરવાની. એને સજા આપનાર હું કોણ છું? વંશ, નિયતિ, હું તને આ રીતે કોઈ ખોટો નિર્ણય નહીં લેવા દઉં. તું એકવાર અવિનાશ સાથે વાત કરીશ જો, બસ એકવાર. નિયતિ, વાત કરવાનો કોઈ અર્થ નથી. વંશ, જે છે એ બધું સામે અરીસા સમાન સ્પષ્ટ છે. વંશ, ક્યારેય અરીસાની પણ બે બાજુ હોય છે. નિયતિ, મારું માની એકવાર અવિનાશ સાથે વાત તો કરી જો. નિયતિ, ઠીક છે, હું વાત કરી લઈશ, કોઈ અર્થ નથી, પણ તારી વાતનું માન રાખી હું કાલે જ અવિનાશના ઘરે જઈ તેની સાથે વાત કરીશ. વંશ, હાસ. નિયતિ, હાસકારો શા માટે? વંશ, તને કોઈ વાત માટે મનાવવી એટલે પહાડને ઉપાડવા જેવી વાત છે, કહેતા તે હસી પડ્યો. નિયતિ, તું ક્યારથી આટલો સમજદાર બની ગયો? વંશ, જ્યારથી તું મારી મિત્ર બની છે. નિયતિ, ખરેખર તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે અને આજે તે મને સમજાવીને સાબિત કર્યું કે મિત્ર હોવો જરૂરી છે, જે ખોટા રસ્તેથી જતા તમને અટકાવે. વંશે નિયતિને અવિનાશ સાથે વાત કરવા મનાવી લીધી હતી, પણ નિયતિ હજુ સંકોચ કરતી હતી અવિનાશના ઘરે જવા, તેની સાથે વાત કરતા. અને તે શું કહેશે કે શું પૂછે? અવિનાશને જે કંઈ કહેવા જોવાનું હતું એ બધું તો પાર્ટીમાં જ સ્પષ્ટ થઈ ગયું. આ બધા વિચારોની મૂંઝવણ લઈ નિયતિ ઘરે આવી અને પોતાના રૂમમાં જઈ પલંગ પર લાંબી થઈ સવાર પડી અને સૂરજની કિરણોની નવી આશા સાથે છલકી પડી. નિયતિ પણ સવારમાં તૈયાર થઈ ગઈ હતી. નિયતિને સવારમાં તૈયાર થયેલી જોઈ અભય પૂછી રહ્યો, દીદી ક્યાંક જઈ રહ્યા છો? હા, મારી ફ્રેન્ડ કાવ્યાને ત્યાં જઉં છું. બપોર પહેલા જ આવતી રહીશ અને પપ્પાનું ધ્યાન રાખજે, કહેતા તે ઘરની બહાર નીકળી અવિનાશના ઘરની સામે ઊભી. નિયતિ અંદર જતા ખસકાતી હતી અને મનમાં અનેકો સવાલો લઈ ઘરની ડોરબેલ વગાડી એ આશા સાથે કે આજે તેને પોતાની મૂંઝવણ ભર્યા સવાલોના જવાબ મળી રહેશે. ડોરબેલ સાંભળી વીણાબેને દરવાજો ખોલ્યો. નિયતિને સામે જોતા વીણાબેન હરખાઈ ગયા અને તેણે તરત નિયતિને હરખથી આવકારો આપ્યો. નિયતિ પણ સંકોચ સાથે અંદર પ્રવેશી. વીણાબેન, ખરેખર તને જોતા એમ થાય છે કે જાણે તારો અને મારો વર્ષો જૂનો સંબંધ છે. નિયતિ, સાચું કહું તો આંટી, માના ગયા પછી પહેલીવાર ફરી તમારી પાસેથી મમતાનો પ્રેમ પામ્યો છે, કહેતા નિયતિની આંખો ભીની થઈ ગઈ. વીણાબેન, નિયતિ, આ ઘર પણ તારું જ છે.
તું જ્યારે ઈચ્છે ત્યારે અહીં આવી શકે છે. વીણાબેન એ નિયતિના માથે હાથ ફેરવતા કહ્યું. નિયતિ અને વીણાબેન વાતો કરતા હતા એટલામાં જ ત્યાં કાવ્યા આવી પહોંચી. સવારમાં નિયતિને જોઈ તેને આશ્ચર્ય થયું અને એ જ આશ્ચર્યના ભાવે તે બોલી પડી. અરે નિયતિ, આટલી સવારમાં અહીંયા કોઈ કામ હતું? નિયતિ જાણે આ સવાલની રાહ જોતી હતી. એકચ્યુઅલી મારે ડોક્ટર અવિનાશનું કામ છે. નિયતિ ખચખટાટ સાથે બોલી. કાવ્યા અવિનાશનું કામ છે? પણ તારે અવિનાશનું શું કામ આવી પડ્યું? કાવ્યા શંકાશીલ ભાવે પૂછી રહી. વીણાબેન અરે અવિનાશનું કામ છે તો પછી પહેલા કહેવું હતું ને, અવિનાશ તેના રૂમમાં જ છે. કાવ્યા ઓકે આંટી, મારે મોડું થાય છે, હું સાંજે મળીશ, બાય આંટી, બાય. નિયતિ કહેતા કાવ્યા ત્યાંથી ચાલી ગઈ. તેને મોડું થતું હતું એટલે તેણે નિયતિની વાતો પર જાજુ ધ્યાન આપ્યું નહીં. વીણાબેન નિયતિ તું બેસીને કોફી પી, હું અવિનાશને બોલાવી લાવું છું. વીણાબેન અવિનાશને બોલાવવા માટે તેના રૂમ તરફ જઈ રહ્યા હતા અને ત્યાં સીડીનું એક પગથિયું ચૂકી જતા તેનો પગ મચકોડાઈ ગયો હતો અને પીડાથી વીણાબેનના મોઢામાંથી રાડ પડી ગઈ. એ સાંભળતા જ નિયતિ વીણાબેન પાસે દોડી. નિયતિ આંટી તમે ઠીક છો? વીણાબેન હા હું ઠીક છું, હું પણ મારો પગ ઉપાડતો નથી. નિયતિ આંટી લાગે છે તમારા પગમાં મરોડ આવી ગઈ છે, તમે ચિંતા ન કરશો, હું તમને તમારા રૂમ સુધી લઈ જાઉં છું. વીણાબેન અરે ના ના, તું હેરાન ન થઈશ, હું જાતે જ ચાલી જઈશ. નિયતિ નો આંટી, હું તમને આ હાલતમાં મૂકીને ના જઈ શકું. નિયતિએ વીણાબેનને રૂમ સુધી પહોંચાડવા અને બેડ પર ટેકે બેસાડ્યા અને તેના પગને હળવેથી આમ તેમ ફેરવવા લાગી, પણ તેનાથી કોઈ ફરક પડ્યો નહીં. છેવટે નિયતિએ વીણાબેનને રાહત મળે એ માટે કોઈ પેન રિફિલ સ્પ્રે છે કે નહીં તે પૂછ્યું. વીણાબેન હા ત્યાં જ ટેબલના ખાનામાં હશે બેટા. નિયતિ ટેબલ પાસે પહોંચી અને ખાનામાં સ્પ્રે શોધવા લાગી. ત્યાં તેના હાથે એક ફોટો લાગ્યો. ફોટાને ધ્યાનથી જોવા લાગી. નિયતિના હાથમાં ફોટાને જોઈ વીણાબેને નિયતિને તે ફોટો આપવા કહ્યું. નિયતિ એ ફોટો લઈ વીણાબેનને આપ્યો અને તેના પગ પાસે બેસી તેમના પગ પર પેન રિફિલ સ્પ્રે કર્યો જેથી તેમને રાહત મળે. ફોટોને જોઈ વીણાબેન હસવા લાગ્યા અને હસતા હસતા નિયતિને કહેવા લાગ્યા. નિયતિ ખબર છે આ ફોટો અવિનાશ અને કાવ્યાનો છે. નાનપણમાં બંને એટલા બધા ઝઘડા હતા કે વાત જવા દે, અને અત્યારે જો બંનેના લગ્નની વાતો ચાલે છે. આ આંટી કુદરત ક્યારે એનો ફેસલો બદલી નાખે છે એ તો કોઈ નથી જાણતું. એકદમ સાચું કહે છે નિયતિ, મેં તો ક્યારેય વિચાર્યું જ નહોતું કે અવિનાશ કાવ્યાને પસંદ કરે છે. કાવ્યા બહુ સારી છોકરી છે અને એને પણ મને ક્યારેય અવિનાશ વિશે કશું નહોતું કીધું. નિયતિના સવાલોના જવાબ આપમેળે મળવા લાગ્યા, પણ આગળ વધુ જાણવા તે ઉત્સુક હતી અને એ ઉત્સુકતામાં તે બોલી પડી. આંટી તો પછી બધાને ખબર કેમ પડી? બંનેના અરે બધાને ક્યાં, ખાલી મને જ કહ્યું હતું. અવિનાશે ત્યારે તે બહુ ખુશ હતો અને આવતા જ તેને મને જણાવ્યું હતું કે તે કાવ્યાને પસંદ કરે છે અને તેની સાથે પોતાનું જીવન આગળ જીવવા ઈચ્છે છે. વીણાબેનની વાત સાંભળી નિયતિના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે આ જવાબની અપેક્ષા નહોતી કરી. તે વિચારતી હતી કે કેટલા રૂપ છે અવિનાશના, કેટલા ચહેરા છે. એક બાજુ કહે છે કે તે મને પ્રેમ કરે છે અને બીજી બાજુ કહે છે કે તે કાવ્યા સાથે. સવાલોનો જવાબ મેળવવા આવી હતી, પણ એથી વિશેષ અવિનાશનો સાચો ચહેરો જ સામે આવી ગયો. આંટી હવે મારે જવું જોઈએ, ટેક કેર, બાય. વીણાબેન તેને કંઈ કહે એ પહેલા જ નિયતિ ત્યાંથી ચાલી ગઈ. નિયતિ એક આશા સાથે અવિનાશના ઘર આવી હતી અને જતી વખતે એ આશા આંસુમાં ફેરવાઈ ગઈ. આંસુ ભરેલી આંખોને છુપાવતી તે ઝડપભેર ઘરની બહાર નીકળી ગઈ. નિયતિએ બહાર આવતા જ વંશને ફોન કર્યો અને તેને ઘરે આવવાનું કહ્યું. વીણાબેન સીડી પરથી ભરતા પગમાં મરોડ આવી એ જાણી અવિનાશ દોડતો તેમની પાસે આવ્યો. અવિનાશને જોતા પહેલા તો વીણાબેન ગુસ્સે થયા અને પછી કહેવા લાગ્યા, ક્યાં હતો અવિનાશ? આઈ એમ સોરી માં, મારે એક મીટિંગ હતી એટલે હું બિઝી હતો, પણ તમે ઠીક છો ને? વીણાબેન હું ઠીક છું, પણ તને ખબર છે નિયતિ કંઈક કામથી તને મળવા માંગતી હતી અને તું? અવિનાશ શું નિયતિ આવી હતી મને મળવા? તો ક્યાં છે નિયતિ? અવિનાશ
એ વીણાબેનની વાતને અધ વચ્ચે રાખતા જ કહ્યું, વીણાબેન, નિયતિ હમણાં થોડી વાર પહેલા જ તારી રાહ જોઈને નીકળી ગઈ. અવિનાશ, નીકળી ગઈ એટલે તેને શું કામ હતું, કઈ કહ્યું? વીણાબેન, ના, એ કોઈ વાત નથી કરી, પણ તેને તારી ઘણી રાહ જોઈ પછી એ જતી રહી. કદાચ કોઈ જરૂરી કામ હશે, તું એકવાર પૂછી લેજે. અવિનાશ, ડોન્ટ વરી માં, હું હમણાં આવું છું, અને હા, તમે અહીંથી ક્યાંય બહાર નહીં જાઓ. કહેતા અવિનાશ દોડતો તેની ગાડી પાસે આવી પહોંચ્યો. ગાડીમાં બેસી તેને ગાડી નિયતિના ઘર તરફ મારી મૂકી. ગાડીમાં બેઠા તે વિચારતો હતો, હું જાણતો જ હતો કે તું મને મળવા આવીશ. તું મારી જગ્યા કોઈને નહીં દઈ શકે. નિયતિના ઘર બહાર આવી તેને ડોરબેલ વગાડી. દરવાજે ટકોર વાગી ને નિયતિએ દરવાજો ખોલ્યો. સામે અવિનાશ ઊભો હતો. અવિનાશ, નિયતિ તું મારા ઘરે મને મળવા આવી હતી અને મને મળ્યા વિના જ જતી રહી. નિયતિ એ અવિનાશના પ્રશ્નોનો કોઈ ઉત્તર ન આપ્યો. તે બસ ચૂપચાપ તેની તરફ જોતી રહી, અને ત્યાં જ વંશને આવતા જોઈ તે વંશ કહેતા અવિનાશ પાસેથી પસાર થતી વંશના ગળે લાગી ગઈ. નિયતિને વંશની નજીક જોઈ અવિનાશને માથે ગુસ્સોનો પારો ચડી ગયો. નિયતિ આ બધું જાણી જોઈને કરતી હતી, પણ અવિનાશથી બધું સહન નહોતું થતું. તેને ગુસ્સામાં પોતાના પરથી કાબુ ગુમાવતા નિયતિનો હાથ પકડી વંશથી દૂર કરી. વંશ કંઈ કહી ના શક્યો. તેને નિયતિ અને અવિનાશની વચ્ચે બોલવું યોગ્ય ન લાગ્યું, પણ નિયતિ અવિનાશના આ વર્તનથી ઘણે ગુસ્સે થઈ ગઈ હતી. નિયતિ અને અવિનાશ વચ્ચે થયેલી ગેરસમજ શું દૂર થશે? શું ફરી અવિનાશ અને નિયતિને એકબીજાનો સાથ મળશે? તે જોઈએ આગળના ભાગમાં. મિત્રો, ચાલો કાલે પાછા મળીએ આખરી ભાગમાં. તો તમારો પ્રતિભાવ આપતા રહેજો, લાઈક અને તમારા મિત્રોને શેર જરૂરથી કરજો, અને ખાસ કોમેન્ટમાં જણાવજો તમને કેવી લાગી વાર્તા. તો ફરી મળીએ, ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.